ગુજરાતમાં ભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓની હવે ખેર નથી। ભ્રષ્ટાચારને નાથવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર આકરા પાણી હોય તેવું લાગે છે। ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટેનું એક ઐતિહાસિક બિલ ગૃહમાં બહુમતીથી પસાર થયું છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ રજૂ કરેલું ગુજરાત સ્પેશિયલ કોડ બિલ પસાર થયું છે। હવે ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે। ભ્રષ્ટાચારીઓને સાથ આપનારા વ્યક્તિઓ પર પણ તવાઈ બોલાવાશે। સૂચિત કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલશે। એસપી કક્ષાના અધિકારી ભ્રષ્ટાચાર આચરનારા સામે તપાસ કરશે। આ તમામ જોગવાઈઓ નવા બિલમાં જોવા મળી રહી છે। કોઈ भी સરકારી કર્મચારીનું ભ્રષ્ટાચાર હોય તેની સામે આજે એક ઐતિહાસિક નવો કાયદો ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યો છે। સરકારી વિધેયક ક્રમાંક 15 ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક 2024 આ નવા કાયદા અંતર્ગત કોઈ भी સરકારી કર્મચારી ભ્રષ્ટાચાર કરતા પકડાય છે અને એમાં 3 વર્ષ ઉપરની સજાની જોગવાઈ હોય તો આ સ્પેશિયલ કોર્ટ તથા સ્પેશિયલ અધિકારી જે નિમણૂક કરવામાં આવશે તેના થકી આ પકડાયેલા વ્યક્તિની જે અનૈતિક કમાણી જગ્યાઓ ભેગી કરી હોય, ગાડીઓ હોય, બંગલાઓ હોય, મકાનો હોય જેની કિંમત 1 કરોડ ઉપર થતી હોય તો એને તાત્કાલિક જપ્ત કરી બોલી બોલાવરાવી એમાંથી પ્રાપ્ત થયેલી રકમના માધ્યમથી રાજ્યના ગરીબ, મધ્યમ વર્ગ અને શોષિત પરિવારોને વિવિધ યોજનાઓ થકી લોકોને મદદ પહોંચી શકે તે માટે આ પ્રકારની પ્રોપર્ટીઓના ઓક્શન કરવામાં આવશે।